बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे। बोलो सोमनाथ दादा की। આજની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડારી જિલ્લા પંચાયત સીટ મંડળ વેરાવળ ની અંદર મંચ ઉપર ઉપસ્થિત આપણી સૌની સાથે આ જિલ્લાનું નેતૃત્વ કરતા પ્રમુખ એવા શ્રી સંજયભાઈ પરમાર, જિલ્લાના પ્રભારી શ્રી ભાવનાબેન, આપણા લોક લાડેલા સાંસદ મારા પરમ સ્નેહી એવા શ્રી રાજેશભાઈ ચુડાસમા, ઓબીસી મોરચાના પ્રદેશના અધ્યક્ષ શ્રી માનસિંહભાઈ, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ, પૂર્વ મંત્રી શ્રી જસાભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ અને મંડળના અધ્યક્ષ શ્રી પ્રદ્યુમનભાઈ અને આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી માતાઓ, બહેનો અને ભાઈઓ, શ્રદ્ધેય મંચ. આમ તો રાજેશભાઈએ ઘણી બધી વાત કરી, વિકાસની વાતો કરી, એની પહેલા કેટલાય વક્તાઓએ વિકાસની વાત કરી. હું અધ્યક્ષજીને પૂછતો હતો કે અધ્યક્ષજી, આપણા જિલ્લાની અંદર કુલ કેટલી પ્રકારની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા આ બધી થઈ અને લગભગ 284 જેટલી સીટો ઉપર એ ભારતીય જનતા પાર્ટીનો કમળનો ઉમેદવાર લડી રહ્યો છે. આખા ગુજરાતની અંદર 10,000 કરતા વધારે કાર્યકર્તાઓ આ કમળનું પ્રતીક લઈ અને મિત્રો નીચે ઉતર્યા છે. અને ત્યારે આજે ગીર સોમનાથ ખાતે હું ચોક્કસ કહીશ મિત્રો કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એક જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, સમાજવાદ આ બધાની રાજનીતિમાંથી મુક્તિ કરી અને વિકાસની રાજનીતિની ભેટ કોઈએ આપી હોય તો આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે મિત્રો આપણને આપી છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ આજ દિન સુધી એમણે માત્ર વિકાસનો મંત્ર આ અપનાયો અને આ વિકાસનું મોડેલ માત્ર ગુજરાત પૂરતું સીમિત ના રહ્યું પણ આખા દેશની અંદર આ વિકાસનું મોડેલ મિત્રો એ ચાલ્યું છે. ત્યારે એવું કહીશ મિત્રો કે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એટલા બધા વિકાસના કામો કર્યા છે કે કદાચ સવારથી આપણે ગણવાનું શરૂ કરીએ, અહીંયા જેટલા પણ લોકો બેઠા છે અને એક એક બાબતો એમને પૂછવાનું શરૂ કરીએ તો સાંજ પડી જાય એટલી વાતો છે. હમણાં જ રાજેશભાઈએ કીધું એમ કે 1000 વર્ષનો ઇતિહાસ, મોહમ્મદ ગજનીએ કરેલી 17 વખતની ચડાઈ સોમનાથ દાદા ઉપર છતાંય દરિયા કિનારે અડીખમ સોમનાથ મહાદેવનું મંદિર. અને જ્યારે આજે આપણે સોમનાથ પર્વનો આખું વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે માત્ર સોમનાથ મંદિરને આખું પરિસર અહીંયા તમે બધા જ લોકો જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા ત્યારે કદાચ આ દર્શન કરવા ગયા હશો, કાર્યક્રમમાં ગયા હશો. આ 7 દિવસની અંદર સોમનાથ પર્વના 7 દિવસની જે ઉજવણી થઈ લગભગ 16 લાખ કરતા વધારે લોકોએ એ દાદાના દર્શનનો લહાવો લીધો હતો. એ ગુજરાતનું આ સોમનાથ દાદાનું મંદિર હોય, દ્વારિકાની ભગવાન કૃષ્ણની નગરી હોય, એનું ડેવલપમેન્ટમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે એ દ્વારિકા નગરી આખી ડેવલપ થઈ રહી છે. ઉત્તરની અંદર માં અંબાનું મંદિર એટલે અંબાજી તીર્થધામ એનો વિકાસ થઈ રહ્યો છે. એવી જ રીતે 450 વર્ષ બાદ પાવાગઢ ઉપર મહાકાળી માતાના મંદિરે ધજા લગાવવાનું કામ કર્યું હોય તો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. એવી જ રીતે
અયોધ્યાની અંદર રામ મંદિર, તમે ને મેં વર્ષો સુધી રામ મંદિર અહીંયા અયોધ્યામાં બનશે. ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા, રાજા દશરથના પુત્ર હતા. આ સાબિત કરતા કરતા 550 વર્ષ લાગ્યા. એક ટ્રકની અંદર એ 20 ટન કાગળ આવે, એટલે 20,000 કિલો કાગળ આવે એક ટ્રકની અંદર. એવી કેટલીય ટ્રકો ભેગી કરી આપણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓએ પુરાવા રજૂ કર્યા. કોર્ટની અંદર 7 જજોની બેન્ચ બેઠી, એની અંદર પુરાવા રજૂ થયા કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા. આ સાબિત કરતા કરતા વર્ષો લાગી ગયા, અને જ્યારે આ 7 જજોની બેચે ચુકાદો આપ્યો કે અયોધ્યા મંદિરનું જે રામ જન્મભૂમિ જન્મ સ્થળ છે એ ભગવાન રામનું છે. અને ત્યારે જે મિત્રો અતિ ભવ્ય ન ભૂતો ન ભવિષ્યથી આખા દેશની અંદર દિવાળી જેવો માહોલ, અને અયોધ્યામાં ભગવાન રામ જે વર્ષો સુધી કાપડના ટેન્ટમાં બિરાજમાન હતા, એ ભગવાન રામ અયોધ્યાની અંદર બિરાજમાન થાય. મિત્રો, આનાથી મોટું ગૌરવ એ સનાતન ધર્મ માટે કોઈ જ ના હોઈ શકે. કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે ઉજ્જૈન મહાકાલેશ્વરનું કોરિડોર હોય, મિત્રો, આ તમામે તમામ સનાતન ધર્મની અંદર જે વિકાસ થયો છે એ ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રમાણેનો વિકાસ. અને એના કારણે આપણો તો દરિયા કિનારો છે, આખા દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો. આ દરિયા કિનારો ડેવલપ કરવાનું કામ હોય, પ્રવાસન ટુરિઝમ વિકસાવવાનું કામ હોય, અને ટુરિઝમના કારણે જે અહીંયા હોટલ ઉદ્યોગ હોય, ખાણી પીણી તમામે તમામ બાબતોનો જે વિકાસ થયો છે મિત્રો, અને એના કારણે રોજગારીની કેટલીય નવી તકો આ ગુજરાતમાં ઊભી થઈ છે. કદાચ તમને એવું લાગે કે અમે સોમનાથ એટલે છે દરિયાકાંઠાનો આમ છેલ્લો જિલ્લો, પણ પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની દ્રષ્ટિએ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની દ્રષ્ટિએ આ ગુજરાતનો પ્રથમ જિલ્લો છે. ભલે દરિયા કિનારેથી આ પ્રથમ જિલ્લો, અને અહીંથી ગુજરાત શરૂ થાય છે મિત્રો. અને આના કારણે આ 1600 કિલોમીટર દરિયા કિનારો, આખો ફ્રેટ કોરિડોર, 1600 કિલોમીટરના ફરતે આખો હાઈવે જો રસ્તો બનાવવાનું કામ, ટ્રાન્સપોર્ટિંગ વધે, આજુબાજુના ગામડાઓ વિકસિત થાય, ગામડાના રોડને કનેક્ટિંગ કરવામાં આવે. આના કારણે તમે લોકો જે નાનો મોટો રોજગાર કરતા હો એ બધાની અંદર મિત્રો તેજી અને ગતિ વધે. આ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. એવી જ રીતે અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે. હમણાં રાજેશભાઈ કહેતા હતા કે સાહેબ ગરમી છે, અને હું સમજી શકું છું કે ઉનાળાના ભર બપોરે આપણે બધા જયારે અહીંયા 12 વાગે સૂરજ મધ્યાને હોય અને અહીંયા બેઠા હોય એટલે કેવી ગરમી લાગે. છતાંય યાદ કરો એ દિવસો, એ 30 વર્ષ પહેલાના દિવસો યાદ કરો. મારી માતાઓ બહેનો એ દિવસો યાદ કરે કે જ્યારે સૌરાષ્ટ્રમાંથી સૌથી વધારે માઇગ્રેશન સુરત હોય, અમદાવાદ હોય કે વડોદરા હોય કે અન્ય પ્રાંતમાં જે માઇગ્રેશન થયા એનું એકમાત્ર કારણ હતું પીવાનું પાણી. અને આ પીવાની પાણીના કારણે, સમસ્યાના કારણે મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે. મારે ખાલી મારી માતાઓને પૂછવું છે કે માથે કેટલા બેડા લઈને પાણી ભરવા જતા હતા? માથે બેડા કોણે કોણે ઉચક્યા છે? ઉચક્યા છે? કેટલા બેડા ઉચકતા હતા? અહીંયા જેટલા લોકો બેઠા છે વાતને હકીકતનો સ્વીકાર કરશે કે માથે બેડા ઉચકીને પાણી લાવતા હતા સૌરાષ્ટ્રની અંદર. અને એ વખતે એ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર એ ગાંધીનગર કે અમદાવાદથી ટ્રેનની ઝંડી આપે, એ ટ્રેન નીકળે. જસાભાઈ, એ ટ્રેનની અંદર પેસેન્જરો ના હોય, પાણીની ટેન્કરો રાજકોટ ને સૌરાષ્ટ્ર સુધી પહોંચતી હતી. લોકોને પીવાના પાણી એ ટેન્કરના માધ્યમથી આવતા હતા. ટેન્કર રાજ દૂર કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. આ દિવસો કોંગ્રેસ સૌરાષ્ટ્રના લોકો ક્યારેય ભૂલ્યા નથી. આ કપરી પરિસ્થિતિની અંદર
કાયમી છુટકારો મેળવવા માટે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે સરદાર સાહેબનું જોયેલું સપનું ન ભૂતો ન ભવિષ્યથી, એટલે સરદાર સરોવર સપનું જે સરદાર સાહેબે જોયું હતું, આ સપનું પૂર્ણ કરવાનું કામ કર્યું તો આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. વર્ષો સુધી કોંગ્રેસની કેન્દ્ર સરકારે આપણને મંજૂરી ના આપી, ના ઊંચાઈ વધારવાની મંજૂરી આપી, ના ડેમના દરવાજા લગાવવાની મંજૂરી આપી. જ્યારે જ્યારે તેઓ પત્ર લખતા ત્યારે કોંગ્રેસની કેન્દ્ર સરકાર એ વારંવાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું બહાનું કાઢે, અલગ અલગ વિભાગના બહાના કાઢે અને આપણને ઊંચાઈ વધારવાની મંજૂરી ના મળે. ત્યારે એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ આજીજી કરે કેન્દ્ર સરકારને કે આ લાખો કરોડો ક્યુસેક લીટર પાણી એ દરિયામાં વહી જાય છે, મારા ખેડૂતોને કામ નથી આવતું, મારા ખેડૂતો પાક નથી લઈ શકતા, લોકોને પીવા પાણી નથી. અને જ્યારે તેઓ પોતે પ્રધાનમંત્રી બન્યા માત્ર 17 દિવસની અંદર એ ડેમ ઉપર દરવાજા લગાવવાની મંજૂરી આપી. મિત્રો, આભાર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે એમણે માત્ર 17 દિવસની અંદર આ દરવાજા લગાવવાની મંજૂરી આપી. એ વખત મુખ્યમંત્રી શ્રી માન્ય આનંદીબેન ત્યાં પહોંચ્યા, દરવાજા લગાયા અને લાખો કરોડો ક્યુસેક લીટર પાણી જે દરિયામાં વહી જતું હતું એ પાણી મારા ખેડૂતોના ખેતરમાં આવ્યું છે. કેવડિયાથી લઈ કચ્છ સુધી, કેવડિયાથી લઈ સૌરાષ્ટ્ર સુધી મિત્રો આ પાણી મળ્યું છે સૌની યોજના થકી. આભાર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો, આભાર માન્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારનો, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો કે સૌની યોજના થકી સૌરાષ્ટ્રના લગભગ 115 કરતા વધારે ડેમો આ નર્મદાની મુખ્ય કેનાલ સાથે જોડવામાં આવ્યા. અને તમને જાણીને નવાઈ લાગશે કે નર્મદાની જે મેન કેનાલ છે, મેન કેનાલ, માઇનોર કેનાલ, સબ કેનાલ થઈ 75,000 કિલોમીટરનું આ કેનાલનું નેટવર્ક છે. અને મારા અને તમારા ઘેર જે પાણી આવે છે, મારી માતાઓ બહેનો બેઠી છે, મારે પૂછવું છે કે નળ ખોલો પાણી આવે એ આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. કોંગ્રેસના વખતમાં તો આપણે પાણી માટે વલખા મારતા હતા. કદાચ કોંગ્રેસના મિત્રો આવે તો પૂછજો એમને. તમારા ધારાસભ્ય અહીંયા છે, માત્ર 921 વોટથી માનસિંહભાઈ ચૂંટણી કદાચ હાર્યા હતા. તમે એક વખત છેતરાયા છો, પણ મને ભરોસો છે મારી સામે બેઠેલા કાર્યકર્તા મિત્રો ઉપર, માતાઓ બહેનો ઉપર કે આ વખતે નહીં છેતરાઓ. હમણાં મને સંજયભાઈ આપતા હતા હિસાબ કે સાહેબ તાલુકા પંચાયત આપણી 128 સીટો છે, જિલ્લા પંચાયત 28 માંથી 22 સીટો, નગરપાલિકા 5 માંથી 5 આપણી. આ કે છે વિકાસના કારણે આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ સતત ભારતીય જનતા પાર્ટીની સરકારને વોટ આપે છે. તમારા ધારાસભ્ય તમારા દરવાજે કદાચ આવે, કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે તો એક વખત પૂછજો કે તમે વિધાનસભાની અંદર ક્યારે આ ગીર સોમનાથની પ્રજા માટે પ્રશ્ન પૂછ્યો? તમારા ધારાસભ્યને પૂછજો. અથવા તમે કદાચ આવો, રાજેશભાઈને કહું છું, ભગાભાઈને કહું છું, તમને વિધાનસભામાં લેતા આવે, તમારા ધારાસભ્ય પેલી મૂંગી માં બેહે એમ વિધાનસભામાં આગળની બેન્ચમાં બેઠા હોય, એક હરફ શબ્દ આખા વિધાનસભાના સત્ર દરમિયાન એક શબ્દ પોકારતા નથી કે મારી ગીર સોમનાથની, મારી આ વિધાનસભામાં આ વસ્તુની જરૂર છે. આ પ્રશ્ન ઉઠાવતા હોય તો આપણા સાંસદના ધારાસભ્યો અને આ જિલ્લાના પ્રમુખ પત્ર લખે માન્ય મુખ્યમંત્રીશ્રીને કે મારા ગીર સોમનાથના ગામડાઓમાં પ્રશ્ન છે, એની દેખરેખ રાખવાનું કામ. રોડ જેટલા પણ મંજૂર થાય છે, આ રોડ તમારા ધારાસભ્ય ક્યારેય માંગતા નથી. આ મારા જિલ્લા પ્રમુખ હોય કે સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, એ આ વિસ્તારની ચિંતા કરે છે. મિત્રો, કોંગ્રેસના મિત્રોને ખાલી પૂછજો તમે કે અત્યાર સુધી 60 વર્ષ સુધી કેન્દ્રમાં તમારી સરકાર રહી, તમે કેટલો વિકાસનું કામ કર્યું? આ ભારતીય જનતા પાર્ટીની નેમ રહી છે
કે જ્યાં માનવી ત્યાં સુવિધાનું મંત્ર હોય. અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, મારે એમને પૂછવું છે. અહીંયા ખેડૂતો બેઠા છે, મારે પૂછવું છે કે તમારા એક વોટની તાકાત કેટલી મોટી છે. તમારા એક વોટના કારણે તમે જે આ કમળને ભારતીય જનતા પાર્ટીની સરકારને જે વોટ આપો છો, આ કમળના એક વોટની તાકાત એ કેટલો વિકાસ તાણીને તમારા ઘર સુધી પહોંચાડે છે. મિત્રો, આ વિકાસની વાત કરવા જાઉં તો અહીંયા જેટલાય ખેડૂતો બેઠા છે, મારે પૂછવું છે એમને કે તમારા કોંગ્રેસના વખતની અંદર એ ક્યારેય કિસાન સન્માન નિધિ હતી? હા કે ના કહો? હતી ભાઈ? આ કિસાન સન્માન નિધિ આપે છે કોણ? ભારતીય જનતા પાર્ટીની સરકાર. આ કિસાન સૂર્યોદય યોજના એ રાજ્યના 16,000 ગામડામાં એ દિવસે વીજળી આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એવી જ રીતે પ્રાકૃતિક ખેતીની અંદર આજે મને તમને જણાવો તો આનંદ થાય મિત્રો કે પંજાબની અંદર જે રીતે કેન્સરની ટ્રેન ચાલે છે, ત્યાંના ખેડૂતો કેન્સરની પીડાથી પીડાઈ રહ્યા છે. અને એટલા માટે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી હોય કે માનનીય મુખ્યમંત્રી હોય, એમણે અભિગમ ઉપાડ્યો છે કે ગુજરાતની અંદર એ લોકો પ્રાકૃતિક ખેતી કરે, ઓર્ગેનિક ખેતી કરે. આજે મને તમને જણાવતા આનંદ થાય કે રાજ્યની અંદર 10 લાખ કરતા વધારે ખેડૂતો એ પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. 10 લાખ કરતા વધારે ખેડૂતો. અને આજે 5 લાખ કરતા વધારે એકરની અંદર આ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. હવે ખેડૂતોના મનમાં વિચાર આવે કે સાહેબ અમને પોષણયુક્ત ભાવ ક્યાંથી મળશે? જે રીતે તમે બધા દૂધ ભરાવો છો અને દૂધ જેમ તમારી ડેરી લે છે, ડિસ્ટ્રિક્ટ બેંક અહીંયા ડેરી લઈ લે છે, એવી જ રીતે ડેરી દૂધ લીધા પછી અમૂલના નામે પેકિંગ કરી માત્ર ગુજરાત નહીં, ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં જેમ અમૂલનું દૂધ વેચાય છે, દૂધની બનાવટ વેચાય, દહીં, માખણ, બટર, આઈસ્ક્રીમ, અમૂલની 150 કરતા વધારે પ્રોડક્ટ વેચાય છે. એવી જ રીતે અમૂલને જવાબદારી સોંપી છે કે મારો ખેડૂત જે પ્રાકૃતિક ખેતી કરે, ઓર્ગેનિક ખેતી કરે, એમના ખેતરો સર્ટિફાઈડ કરવાના કે આ દવાયુક્ત ખેતીવાડી કરી રહ્યા છે, એમની ખેત પેદાશો ખરીદવાની, સારા ઉચ્ચ ગુણવત્તાવાળા ભાવ આપવાના અને ત્યારબાદ અમૂલની બ્રાન્ડથી કોઈ વચ્ચે વચેટીઓ નહીં, સીધા તમારા ખાતામાં જેમ કિસાન સન્માન નિધિ આવે છે એમ સીધા તમારા ખાતામાં પૈસા જમા થાય. અને અમૂલ દ્વારા આ તમારી ખેત પેદાશો એ પેક કરી, એ પ્રોસેસ કરી માત્ર ગુજરાત અને ભારતભરના અને આખા વિશ્વમાં એક્સપોર્ટ કરવાનું કામ કરતી હોય તો આપણી અમૂલ બ્રાન્ડથી થાય છે. મિત્રો, એટલે અહીંયા જેટલા પણ ખેડૂતો બેઠા છે, મારે નમ્ર અપીલ છે, આવનારા દિવસોની અંદર આ પ્રાકૃતિક ખેતીનો જમાનો છે, એ દવાઓ તમારે મારે બધાએ દવાઓ નાખવાની બંધ કરવી પડશે અને પ્રાકૃતિક ખેતીની દિશામાં વધવું પડશે. મિત્રો, અહીંયા જેટલાય ખેડૂતો છે, કોંગ્રેસના મિત્રોને પૂછજો કે તમારા સમયની અંદર અમારે બળદગાડાથી ખેતી કરવી પડતી હતી. આજે ટ્રેક્ટરની સહાય માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ ટ્રેક્ટરની સહાય આપે છે. કેટલા લોકોની વાડીમાં ટ્રેક્ટર છે ભાઈ? બધાની વાડીમાં. ટ્રેક્ટરમાં કેટલી સબસિડી મળે છે? આ કોણ આપે છે? આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. આ તમારા સ્થાનિક ધારાસભ્ય ક્યારેય આ ખેડૂતોની ચિંતા કરી નથી અને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર. સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ આવી, કુદરત રૂઠી તમારા ને મારી ઉપર અને કેટલાય ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું. ખેડૂત બિચારો બાકડો બને, માથે હાથ દઈને બેસે. પહેલાના સમયની અંદર કોંગ્રેસના વખતમાં કેટલાય લોકો એમ કે અમે આવીશું, સર્વે કરીશું, ત્યારબાદ અમે નક્કી કરીશું કે ખેડૂતોને કેટલા પૈસા આપવા. આભાર માનીએ ભૂપેન્દ્રભાઈ પટેલનો. અતિવૃષ્ટિ થયાના બીજા દિવસે ગાંધીનગરના તમામ સરકારના મંત્રી હોય, મુખ્યમંત્રી પોતે હોય, પ્રદેશ અધ્યક્ષ તરીકે હું પોતે વાવ થરા જિલ્લાની અંદર સુરેન્દ્રનગરમાં
રાજ્યના કૃષિ મંત્રીથી માંડીને તમામે તમામ લોકો એ ખેડૂતોની વચ્ચે હતા, ખેડૂતોની પડખે ઉભા રહેતા હતા. આ ખેડૂતોના આંસુ ઉલસવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. અને ત્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર અફવાઓ ફેલાવો, જુઠ્ઠાણું બોલવાનું કામ. અને મિત્રો, મને જણાવતા આનંદ થાય તમને બધાને કે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના ભૂતો અને ભવિષ્યથી ₹10,000 કરોડનું પેકેજ આપ્યું તો આ મારી સામે બેઠેલા ખેડૂતો માટે. મિત્રો, તમારો પાક જેટલો બગડ્યો, તમે લાગણી દર્શાવી, આ સંસદ સભ્યો, ધારાસભ્યો એ મુખ્યમંત્રીને મળે કે સાહેબ અમારા ખેડૂતોને પાક તમે આ પાકનું વળતર તો આપ્યું, પણ જેને પાક વાઢીને લઈ લીધો છે એમની મગફળી કે ચણાના આ બધાની ટેકાના ભાવથી ખરીદી કરવી પડે. અને માનનીય મુખ્યમંત્રી છે ઉદાર દિલે આખા રાજ્યની અંદર 15,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવની ખરીદી કરી. મિત્રો, અને ખેડૂતોને ન ભૂતો ન ભવિષ્યથી કોંગ્રેસના વખતની અંદર કેટલા રૂપિયાની ટેકાના ભાવની ખરીદી થતી હતી એ મારે તમને કહેવાની જરૂર નથી. હમણાં રાજ્યપાલશ્રીનું ભાષણ વાંચતો હતો, એ કોંગ્રેસના વખતનું, ત્યારે એ 25 કે 50 કરોડ રૂપિયા ટેકાના ભાવની ખરીદીમાં રાખતા, અત્યારે 15,000 કરોડ તો ખાલી ખેડૂતોના ટેકાના ભાવની ખરીદી આ રાજ્ય સરકાર કરી રહી છે. મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે એટલે કેવું છે, અહીંયા કેટલાય વડીલો એવા છે કે જેમણે ગામડાની દારૂણ પરિસ્થિતિ જોઈ હશે. ગામડાની અંદર શૌચાલયો નતા. માત્ર ગુજરાત નહીં, આખા દેશની અંદર આભાર માનીએ મોદી સાહેબનો. એમણે મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુજરાતનો જે વિકાસ કર્યો, પણ દેશની આ દારૂણ પરિસ્થિતિ દૂર કરવાનું એમણે કામ કર્યું. અને સમગ્ર દેશના તમામે તમામ ગામડા, તમામે તમામ ઘર, અહીંયા માતાઓ બહેનો વડીલો બેઠા છે. મારે પૂછવું છે, આજના AI ના જમાનામાં તમારા ને મારા ઘેર ટોયલેટ ના શું થાય? આંખ બંધ કરીને પરિકલ્પના કરો, તમારી મારી બહેન દીકરીઓ મોટી થઈ હોય, દીકરાની વહુ નવી પરણીને આવી હોય અને ઘરમાં બાથરૂમ ટોયલેટ ના હોય તો પરિસ્થિતિ વિચારી શકીએ છીએ? આખા દેશની અંદર આ ટોયલેટ બનાવવાનું કામ કર્યું હતું મિત્રો ભારતીય જનતા પાર્ટી સરકારે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. જેને ઘર નથી, ઉપર આકાશ નીચે ધરતી, એવા લોકોને આજે રાજ્યની અંદર 14 લાખ કરતા વધારે લોકોને આ આવાસ આપવાનું કામ કર્યું હોય તો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આખા દેશની અંદર 4 કરોડ કરતા આ વધારે લોકોને આવાસ આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એવી જ રીતે અહીંયા જેટલાય લોકો બેઠા છે, જસાભાઈ, ભગાભાઈ, તમને બધાને આપણને ખબર છે, આપણે પરિસ્થિતિ જોઈ છે કે સાંજે 6 વાગ્યા પછી એ ઘરમાં લાઈટ નથી હોતી અને સાંજે 6 વાગે એ આપણા પરિવારમાં ટવકો પડે કે ભાઈ વાળું કરી લેજો, લાઈટ જતી રહેશે. આ સ્થિતિમાં તમે નાના મોટા થયા છે, આ સ્થિતિ આપણે બધાએ જોઈ છે મિત્રો. અને ત્યારે આભાર માનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો કર્યું છે. એવી જ રીતે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, મારે એમને પૂછવું છે કે તમારા ને મારા ઘરની અંદર કદાચ ભગવાનને પ્રાર્થના કરીએ, સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે કોઈના ઘરમાં બીમારી ના લાવે, અને કદાચ બીમારી આવે, રાતે 12 વાગે 2 વાગે હાર્ટ એટેક આવે, હોસ્પિટલ જવું પડે. કોકની પાસે જે એક સંજયભાઈ લાખ રૂપિયા ઉછીના આપો, સંજયભાઈ કે છે પણ કાલે બેંકમાંથી ઉપાડીને આપીશ, આજે હાથ વગા નથી. અને ત્યારે મારી માતાઓ બહેનોને દાગીના વેચવા પડે, કોઈના ઘર ગીરવે મૂકવું પડે, ખેતર ગીરવે મૂકવું પડે. આ પરિસ્થિતિમાંથી આભાર માનીએ મોદી સાહેબનો કે એમણે આયુષ્યમાન કાર્ડ કાઢ્યું અને દેશના 140 કરોડ પરિવારોને આરોગ્યની સુરક્ષા આપવાનું કામ કર્યું હતું મિત્રો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને કેન્દ્રમાંથી 5 લાખ રૂપિયા આવે અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બીજા 5 લાખ, એટલે 10 લાખનું આ કવચ આખા દેશમાં કદાચ કોઈ રાજ્યમાં મળતું હોય તો એ ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટી સરકાર આપી રહી છે. અહીંયા જેટલા લોકો બેઠા છે, મારે પૂછવું છે કે કેટલાના ઘરે આયુષ્યમાન કાર્ડ છે?
કેટલા લોકોના ઘેર આયુષ્માન કાર્ડ છે? આ મીડિયાના મિત્રોને ખાલી કહેવા માંગુ છું, જોજો તમે કદાચ કાલ હવાર ટીવીમાં ચલાવો, છાપામાં પાછા આપો તો કે પ્રદેશ અધ્યક્ષ પૂછતા હતા વારે ઘડીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે કે છડે ચોક મંચ ઉપરથી કે છે અને હિસાબ આપે છે કે આમાંથી એક પણ ઘર એવું ના હોય કે જ્યાં સરકારી યોજનાનો લાભ ના પહોંચ્યો હોય. દેશની અંદર અહીંયા મારી માતાઓ બહેનો બેઠી છે, મારી બા હોય કે તમારી બા હોય, એમણે ચૂલા પર રસોઈ કરેલી છે. આજથી 25-30 વર્ષ પહેલા જે દશા દેશની હતી, ગુજરાતની હતી, એ ધુમાડા મારીને ધુમાડા ફેફસાની અંદર ગળામાં જતા હતા, શ્વાસમાં જતા હતા, અને એ ધુમાડા ખાઈને આપણે બધા મોટા થયા છીએ. આ ઉજ્જવલા યોજના અંતર્ગત આખા દેશની અંદર દરેક માતા બહેનોના ઘેર ઘેર ચૂલા માંથી મુક્તિ આપી, ધુમાડામાંથી મુક્તિ આપી, ઉજ્જવલા યોજના અંતર્ગત એ ગેસના બાટલા આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આ મારી માતાઓ બહેનો બેઠી છે, મારે પૂછવું છે ખાલી કે ગેસના બાટલા છે તમારા ઘેર? હા કે ના કહો? ગેસના બાટલા હાથ ઊંચો કરો ખાલી. બીજું શું જોઈએ કહો? પીએમ સૂર્યઘર યોજના, મીડિયાના મિત્રોને કહેવું છે, આખા દેશની અંદર ગુજરાત રાજ્ય એવું રાજ્ય છે, આમાંથી કેટલાના ઘેર સોલાર પેનલ લાગેલી છે? સોલાર પેનલો સબસિડી મળી હતી, એમાં અત્યારે લાઇટ બિલ આવે છે? નથી આવતું. તો આ ફાયદો કોણે આપ્યો? મોદી સાહેબે. હવે અહીંયા કાલ સવાર તમારા ધારાસભ્ય આવે તો એમને પૂછજો કે આટલા વર્ષ સુધી તમારી સરકાર રહી, તમે અમને શું ફાયદો આપ્યો? ઉજ્જવલા યોજના હોય, હર ઘર નલ હોય, લાઇટ હોય, કિસાન સન્માન નિધિ હોય, આયુષ્માન યોજના હોય, આ બધી જ બાબતો આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આ બધા જ બેનિફિટો એ તમારા ખાતામાં સીધા જમા થાય. જેવા જ માન્ય પ્રધાનમંત્રી પહેલી ટર્મમાં પ્રધાનમંત્રી બનતાની સાથે જ આખા દેશમાં 56 કરોડ કરતા વધારે જનધન એકાઉન્ટ ખોલાયા. કેટલા? 56 કરોડ કરતા વધારે. અને ત્યારે કોંગ્રેસના મિત્રો કહેતા હતા અને પી ચિદમ્બરમ કહેતા હતા કે ગામડામાં કનેક્ટિવિટી ના મળે, ગામડાના લોકોને મોબાઈલ ના આવડે. ચિદમ્બરમજી, કદાચ તમને ના આવડે એના કરતા વધારે ટેકનોલોજી આ ગામડાના લોકો અત્યારે વાપરી રહ્યા છે. એક વ્યક્તિ એવો નહીં હોય કે મોબાઈલ ના વાપરતો હોય, એક વ્યક્તિ એવો નહીં હોય કે જે વોટ્સએપ ના વાપરતો હોય. વોટ્સએપ કેટલા લોકો વાપરે છે ભાઈ? આમાંથી કેટલા લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે મોબાઈલના માધ્યમથી? મીડિયાને કહું છું, ઉતાર લો એક વખત. ચાની કીટલી એ ચા પીવા જાય તો મોબાઈલ થી વાપરે, પૈસા આપે છે. શાક લેવા મારી બહેનો જાય તોય મોબાઈલ થી આપે છે. કોઈ પણ ખરીદી કરતા હોય તો યુપીઆઈ ના માધ્યમથી આખા વિશ્વની અંદર સૌથી વધારે ટ્રાન્ઝેક્શન થતા હોય તો અહીંયા થઈ રહ્યા છે. મારી માતાઓ બહેનો બેઠી છે એટલે કહીશ કે દીકરીઓને ભણાવજો. પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે શરૂઆત કરી હતી કે બેટી બચાવો બેટી પઢાઓ, અને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકવા જતા હતા. અને એના કારણે પરિકલ્પના કરો કે જે 20, 25, 30 વર્ષ પહેલા જે દીકરીને સ્કૂલે મૂક્યા હશે, દીકરી આજે ડોક્ટર કે એન્જિનિયર હશે. અને આજે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નમો લક્ષ્મી યોજના, એટલે દીકરી 9મું, 10મું, 11મું, 12મું ભણે, ઉચ્ચ અભ્યાસ મેળવે એટલે 50,000 રૂપિયાની સહાય એ દીકરીઓના ખાતામાં સીધી પહોંચે છે. અને દીકરીને સાયન્સ લેવું હોય તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, સીધા 25,000 રૂપિયા 11 અને 12માં ધોરણમાં દીકરી આવે એ વિજ્ઞાન પ્રવાહ લે એટલે એમાં સીધા એને મળે છે. મિત્રો, આ વેરાવળ એટલે સાહસ અને વેપારનું જ્યારે સંગમ સ્થાન છે, ત્યારે અહીંના તમામ લોકોને હું કહીશ કે વેરાવળમાંથી જેટલું એક્સપોર્ટ થાય છે ને, આખા ગુજરાતમાંથી જે એક્સપોર્ટ થાય, આખા દેશમાંથી જે એક્સપોર્ટ થાય, આખા દેશમાંથી જે એક્સપોર્ટ થાય એ ગુજરાતના દરિયા કિનારે 40% કરતા વધારે એક્સપોર્ટ મિત્રો આપણે કરી રહ્યા છીએ. સોમનાથ હવે માત્ર એક મંદિર નહીં, પણ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું
એક પ્રવાસન હબ જ્યારે બની રહ્યું ત્યારે આપણા બધાને ગર્વ થાય મિત્રો કે આ સોમનાથ આખું પ્રવાસન હબ બની રહ્યું. સમુદ્ર કિનારે બનેલો 1.5 કિલોમીટર લાંબો એ સમુદ્ર દર્શન પથ આ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓને મંદિરના ઇતિહાસ વિશે જાણકારી આપતું આધુનિક મ્યુઝિયમ અને એક્ઝિબિશન સેન્ટર બની રહ્યું છે. મંદિરના પરિસરની અંદર આધુનિક ટેકનોલોજી સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો એ શરૂ કરવામાં આવ્યો માન્ય પ્રધાનમંત્રી દ્વારા. પ્રસાદ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારની આ યોજનામાં સોમનાથમાં અંદાજે 100 કરોડથી વધુ ખર્ચે એ વિવિધ મિત્રો કામો કરવામાં આવ્યા છે. આ વેરાવળના અર્થતંત્રને કરોડરજ્જુ સમાન આ બંદરના મહત્વના કામોમાં એ વિસ્તારની અંદર માછીમારોની સુવિધા માટે જે વિસ્તરણ નવા હાર્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ પ્રકારની સુવિધાઓ એ માત્ર ને માત્ર આ એક જિલ્લાની અંદર કરી છે. મિત્રો હજી કદાચ લિસ્ટ વાંચવા જવું ને તો સાંજ પડે એમ છે. અને એટલા માટે જ તમને એવું કહેવા આવ્યો છું મિત્રો કે આજે જ્યારે આ સોમનાથનો વિકાસ થઈ રહ્યો છે, ગીર સોમનાથ આખો જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આપણી સૌની ફરજ છે કે આ સ્થાનિક સ્વરાજની અંદર જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો સંકલ્પ છે કે દેશનું એક પણ ગામડું એ વિકાસથી વંચિત ન રહેવું જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો સંકલ્પ છે કે ગુજરાતના દરેકે દરેક ગામડાની અંદર એ રોડ કનેક્ટિવિટીથી સજ્જ જોઈએ, લાઇટોથી સજ્જ જોઈએ, પીએસસી સીએચસી સેન્ટર હોવા જોઈએ, આધુનિક સ્કૂલો હોવી જોઈએ, આંગણવાડી હોવી જોઈએ. આ તમામે તમામ સુવિધાઓ એ રાજ્યના તમામ ગામડામાં હોય. આ નેમ છે ભારતીય જનતા પાર્ટી સરકારની. અને એટલા માટે જ મિત્રો આજે તમને સૌને કહેવા આવ્યો છું ત્યારે કે 26 તારીખે મતદાન છે, લોકશાહીનું ખૂબ મોટું પર્વ આપણે ઉજવી રહ્યા છે, ત્યારે જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને આ શબ્દ સાથે મિત્રો આપણે 26 તારીખે સૌથી વધારે મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના જેટલા 284 જેટલા કમળ છે, આ કમળ એ સોમનાથ દાદાના ચરણોમાં અર્પણ કરીએ. પણ સાથે સાથે ડોક્ટર સંજયભાઈને, રાજેશભાઈને, ભગાભાઈને, જસાભાઈને બધાને કહું છું કે જ્યારે ફરીથી ગુજરાતની ચૂંટણી જીત્યા બાદ આ 10,000 કમળનો હાર એ સોમનાથ દાદાના ચરણોમાં આપણે સૌ અર્પણ કરીએ. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.